નમસ્કાર ખેડૂત મિત્રો, આનંદ એગ્રોટેક માં આપનું હાર્દિક સ્વાગત છે। હું જયસુખ રાદડિયા। મોબાઈલ નંબર 9904003288। આજે અમારી દુકાનની મુલાકાત એજે મૂળિયા સાહેબે લીધી છે। તો મૂળિયા સાહેબ, હું તમને પ્રશ્ન કરવા માંગુ છું કે એક સ્ટાર પ્રોટેક્ટ કરીને એક પ્રોડક્ટ આવે છે, તો આ કઈ રીતે કામ કરે છે એ મારે જાણવું છે। સ્ટાર પ્રોટેક્ટ જે છે એ જો ગણવામાં આવે તો જયસુખભાઈ એ જે છે ને એ આપણી એક જૈવિક પ્રોડક્ટ છે, એટલે કે જમીનની અંદર જે છે જીવતા જીવડા જે આપણે મિત્ર જીવાત જેને કહીએ છીએ, મિત્ર ફૂગ કહીએ છીએ, મિત્ર બેક્ટેરિયા કહીએ છીએ, આ બધા બેક્ટેરિયાઓનો એ સમૂહ એટલે આ સ્ટાર પ્રોટેક્ટ છે। આ સ્ટાર પ્રોટેક્ટ કેવી રીતનું કામ કરે છે તો કે આ સ્ટાર પ્રોટેક્ટ જે છે એ આખો ખેડૂતો માટે એ કહેવામાં આવે તો કે જમીનની અંદર જીવતા જીવડાની સંખ્યા જેટલી વધારે એટલું ઉત્પાદન વધારે। જમીનની અંદર નુકસાન કરતી ફૂગ હોય એ નુકસાન કરતી ફૂગને મારવાનું કામ કરે, નુકસાન કરતી જીવાત હોય એને મારવાનું કામ કરે, અને ખાતરના બેક્ટેરિયા તરીકેનું કામ કરે। એટલે કે સ્ટાર પ્રોટેક્ટ જે છે એ હાલના સમયગાળા અંદર જીરા છે, શિયાળુ કોઈ પણ પાકો, જીરા છે, ચણા છે, વરિયાળી છે, ધાણા છે, આ દરેક પાકોની અંદર જો આપી દેવામાં આવે તો જમીનની અંદર જે શરૂઆતની અંદર આવતો જે સુકારો જે છે એ સુકારાની અંદર ખૂબ સારું કામ એ આપે। કારણ તો કે એની અંદર ટ્રાઇકોડર્મા અને સુડોમોનાસ અને વર્ટિસિલિયમ આવેલું છે, જેથી કરીને નુકસાન કરતી સફેદ ફૂગ હોય, કાળી ફૂગ હોય, એનાથી સુકારો આવે છે, એ તમામ સુકારાનું જે છે એ કંટ્રોલનું કામ એ આ બેક્ટેરિયાઓ કરવાના છે, જે મૂળ ફળતું આખું ઝાડું તૈયાર કરવાનું। સાથે સાથે જમીનની અંદર જે જીવાતો છે જમીનમાંથી જ થવાની છે, એ પછી થ્રિપ્સ હોય, મોળો મચ્છી હોય કે કોઈ પણ પ્રકારની ઈયળ હોય, તો એના જમીનની અંદરથી જ એના ડીમ્સ હોય, એના બચ્ચા હોય, એના કોશેટા હોય, એ શરૂઆતથી જ જે છે મારી નાખશે, એટલે જીવાત જે છે એને થવા જ નહીં। બીજું એનપીકે ના બેક્ટેરિયા જે આપણે ખાતરો નાખ્યા છે, નાઇટ્રોજન નાખ્યું, ફોસ્ફરસ નાખ્યું કે પોટાશ નાખ્યું, તો એને લભ્ય સ્વરૂપમાં ફેરવાની કામગીરી પણ આ સ્ટાર પ્રોટેક્ટ ની અંદર રહેલા એના એનપીકે ના બેક્ટેરિયાઓ કરશે। સાથે સાથે માઇક્રોરાઇઝા છે, એટલે માઇક્રોરાઇઝા હોય તો એને જે છે સ્ટ્રેસ અનુભવે, વધારે પડતો ઠંડી હોય, વધારે પડતો તાપ પડે કે વધારે મેઘરવો કે ઝાકળ પડ્યો તો એને એ સમયે એને કંટ્રોલમાં રાખવાનું કામ જે કામ કરશે। સાથે સાથે સૂક્ષ્મ પોષક તત્વો એના સુધી પહોંચાડવાની કામગીરી કરશે। અને આપશું કેવી રીતનું તો કે એને આપવા માટે જે છે એ ખાસ ખેડૂતોએ 2 દિવસ અગાઉની અને 2 દિવસ પછીની કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો આપેલા હોવા જોઈએ નહીં। આ વાપર્યા પછી જે છે 2-3 દિવસ કોઈ પણ પ્રકારનો ફૂગનાશકનો છંટકાવ કરવાનો નથી। આને આપતી સમયે જે છે એ ખાસ ખેડૂતોએ ધ્યાન એ રાખવાનું છે કે એને પીએચ જે છે એ જ્યારે આપીએ ત્યારે 2 થી 3 કલાક અગાઉ પાણી સાથે પલાળી દેવાનું, અને ત્યારબાદ 2.5 વીઘામાં 250 ગ્રામ લેખે આપણે આપી દઈએ તો આપણે ખૂબ સારું પરિણામ સ્ટાર પ્રોટેક્ટનું મળે છે। અને હવે સાહેબ, આપણે આપવાનો યોગ્ય સમય કયો કહેવાય? શરૂઆતની અંદર જો પાયાની અંદર આપ્યું હોય તો લાંબા ગાળા સુધી કામ કરે, એટલે કે જીરું ઉગી ગયું એટલે જે છે પિયત છેલ્લું પિયત આપણે આપતા હોય ત્યારે જો આપી દઈએ તો 1 મહિનો દિવસ સુધી કામ કરે, એટલે કે 30 દિવસ સુધી જે છે કોઈ પણ પ્રકારની ફૂગ જે છે આવવા દેતું નથી કે જીવાતને આવવા દેતું નથી। આ એવી રીતનું કામ કરે છે। અને સાહેબ, હવે ખેડૂતોનો એવો પ્રશ્ન હોય, હવે 250 ગ્રામ એક 2.5 વીઘામાં નાખો તો કામ શું કરતું છે, તો આમાં કઈ રીતે ટેકનોલોજી આવે? આ ટેકનોલોજી એટલે લાયોફિલાઇઝેશન ટેકનોલોજી છે। આ લાયોફિલાઇઝેશન ટેકનોલોજી એટલે એ મેડિકલ ક્ષેત્રની ટેકનોલોજી છે। જેવી રીતે આપણે માથું દુખતું હોય, તાવ આવ્યો તો આપણે ટીકડી પીએ છીએ અને આપણે માથું 15-20 મિનિટમાં ઉતરી જાય છે અથવા તો તાવ ઉતરી જાય છે, એની અંદર બેક્ટેરિયાઓનો સમૂહ જ હોય છે। તો એવી જ રીતના જે છે આ એગ્રીકલ્ચર ક્ષેત્રની અંદર એ આ લાયોફિલાઇઝેશન ટેકનોલોજી આવવાથી આ જે સૂક્ષ્મ જીવાણુઓ જે છે એ આખા સીધા મધર કલ્ચરની અંદર, જેમ કે ટ્રાઇકોડર્મા છે, બેવરિયા છે, સુડોમોનાસ છે, વર્ટિસિલિયમ છે, બેસિલિસ thuringiensis છે, આપણા જે માઇક્રોરાઇઝા છે, આ બધાના સમૂહને એ ભેગો કરી શકાય। પહેલા જે 2 બેક્ટેરિયાઓ ભેગા નહોતા કરી શકતા, પણ આને બધાને જે છે એ સૂક્ષ્મ ઊંચા તાપમાને એટલે કે ટૂંકમાં નિર્જીવ બનાવી દેવામાં આવે, અને ત્યારબાદ જે છે એને મિક્સ કરી શકાય છે, અને એનો જથ્થો જે છે એ લાંબો સમય સુધી સંગ્રહી શકાય છે। પહેલા ટાઇકોડર્મા 6 મહિના વાપરી નાખવું પડતું, જ્યારે આને હવે 6 વર્ષ સુધી કાંઈ ન થાય, પણ સરકારના નિયમ મુજબ એને આપણે વર્ષે 2 વર્ષ આપણે જે એક્સપાયરી ડેટ એમાં મારવી પડતી હોય, બાકી એને ભેજ મળે ત્યાં સુધી જે છે કામ કરે છે। એટલે ટૂંકમાં નાખ્યા પછી કેટલો સમય સુધી આમ કામ કરે? એની કોલોની બનાવવાની કામગીરી જે છે 1 મહિનો થી ઊંધી, એટલે કે 30 દિવસ સુધી જે છે એની કોલોની તૈયાર કરી શકે છે। ત્યારબાદ જે છે એની કામ કરવાની ક્ષમતાઓ તો રહે જ છે, પણ જે છે એની જે કહેવામાં આવે કે એની જે મૃતપાય જે છે એની કોષો જે છે એ વધતા જાય, એટલે ત્યારબાદ જે છે એને મહિના દિવસ પછી આપણે ફરીવાર જો વધારે લાભ લેવો હોય તો મહિના દિવસ પછી જે છે એ આપણે 2 વખત આપ્યો હોય તો વધારે ફાયદો થાય। સીઝનમાં 2 વખત જેવો પાક તમારો ટૂંકા ગાળાનો પાક હોય તો તમે 1 વખત પણ આપી, પણ ખાસ ખેડૂતો જયારે આ વાપરે છે ત્યારે જયસુખભાઈ ભેજ જમીનની અંદર હોવો જરૂરી છે। જેટલો ભેજ હશે, કારણ કે એને પગ નથી હોતા કે એને પાંખું નથી હોતી, એ ભેજથી જ જે છે એની સંખ્યા વધે છે। સાહેબ, ખેડૂતોના રિવ્યુ કેવા છે? તમે આગળ વપરાવેલા હોય, બરાબર? ખેડૂતોના રિવ્યુ તો ખેડૂતોને જ ખ્યાલ, પણ છતાંય જે છે એ છેલ્લા 3 વર્ષથી ખેડૂતો આ સ્ટાર પ્રોટેક્ટ વાપરે છે।
જે ખેડૂતોએ વાપર્યું છે એ ખેડૂતોના રિવ્યુ ખૂબ સારા છે. ખેડૂતોએ આજે 3 વર્ષથી સતત ને સતત ઉપયોગ કરે. અને ખાસ કરીને જે હળવદ, ધાંગધ્રા, સુરેન્દ્રનગરના ખેડૂતો જે છે એ જીરું જે છે એ દર વર્ષે જે છે કરતા એના હાથમાં આ પ્રોડક્ટ આવવાથી દર વર્ષે જીરું જે છે એ કરતા તૈયાર ધાણા વાવ્યા છે અને જે છે એ જીરું વાવ્યું છે, જીરું વાવ્યાનું જીરું કર્યું છે. તો ફૂગ નાશકો મારવા કરતા જે છે જો ફૂગ જૈવિક ફૂગો જે ફૂગને ગોતીને ખાઈ જાય, એટલે કે મારીને ગોતીને ખાય, આવી પદ્ધતિથી આખું કામ કરે. એટલે કે જીવનમ જે આપણે કુદરતનું જે કડી છે એ કડીની અંદર વધારો કરે, જેથી કરીને જે છે એ નુકસાન કરતી ફૂગ જે છે એ ખાઈ જાય, નુકસાન કરતા બેક્ટેરિયાને ખાઈ જાય, નુકસાન કરતી જીવાતને ખાઈ જાય, એટલે લાંબા ગાળા સુધી આપણને કામ આપે છે. ખૂબ ખૂબ આભાર મોળિયા સાહેબ. આપનો નંબર આપો જેથી કરીને અમારા ખેડૂતોને આપનો સંપર્ક સાધી શકે. મારો નંબર 99040 03288, આનંદ એગ્રોટેક જસદણ, લાતી પ્લોટ. ખૂબ સરસ. આપના ખેડૂતો સુધી જે છે આ વાત જે છે લઈ જવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.